હમણાં એક સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ ચાલ્યો છે કે રાજુ કરપડા ગાયબ થઈ ગયો છે ને ખેડૂતો માટે રાજુ કરપડા આવતો નથી, ખેડૂતોના કામ અત્યારે બોલાવે છે ને ભાજપમાં ભળી ગયા પછી આમ કરે છે ને તેમ કરે છે ને એને હાજરી નથી હોતી. કા ભાઈ, રાજુ કરપડા છેલ્લા 8 વર્ષથી લડે છે ખેડૂતો માટે. એમાં અગાઉના જે 3-4 વર્ષ જે છે એ બિન રાજકીય હતા, એ પછી આમ આદમી પાર્ટીમાં હતા, અને આ જે લડત છેલ્લા 8 વર્ષથી લડી રહ્યો હતો એની લડત જે હતી એમાં કયા ખેડૂતોએ હાજરી આપી? અત્યારે તમે બધા કહે છે કે અહીંયા રાજુ કરપડા નથી આવતો, ફલાણે નથી આવતો. રાજુ કરપડા આવશે, પણ ક્યાં આવશે કે એને તમે જે ખેડૂતો છે એનો ફોન નંબર ચાલુ છે, એનો ફોન કરવો. અને જે તમે રાજુ કરપડાની કેટલી સભામાં હાજરી આપી છે? ખેડૂતોને અમારો પ્રશ્ન છે કે તમે રાજુ કરપડાને કેટલી સભાઓમાં કેટલી લડતમાં તમે હાજરી આપી છે? નહીં. તો હાજરી આપી નથી તો રાજુ કરપડા નવી રોષ જ તમારે ત્યાં આવે. રાજુ કરપડા સાથે જે ખેડૂતો જોડાયેલા છે અને જે ખેડૂતો રાજુ કરપડાને સપોર્ટ કર્યો છે ત્યાં રાજુ કરપડા અડધી રાતે સપોર્ટ કરશે. કોઈ પણ પક્ષમાં હોય સપોર્ટ કરશે, એની લડત લડશે, વળતર પણ અપાવશે, અને બીજા જે ખેડૂતો છે એના કરતા દોઢું વળતર અપાવશે એટલી તાકાત ધરાવે છે. અત્યારે રાજુ કરપડાની ખોટ પડે. કરદાકાંડ જયારે બોટાદનો કર્યો ત્યારે તમારી હાજરી હતી, અને જે હાજરી હતી જે ખેડૂતો 85 ખેડૂતો જેલમાં ગયા હતા, અને એ 85માંથી એક ખેડૂતનો ફોન આવે એટલે અડધી રાતે ઉભો રહો રાજુ કરપડા તૈયાર છે. તો આ જે અત્યારે રાજુ કરપડાની જે સોશિયલ મીડિયામાં એક આખી એક્ટિવિટી ચાલી રહી છે કે આ બોલતો નથી, કાંઈ નહીં બોલે, બોલશે પણ ક્યારે? એની સાથે જે ખેડૂતો હતા એ ખેડૂતો જયારે એને ફોન કરશે ને તેથી રાજુ કરપડા આવીને અડધી રાતે ઉભો રહીને બોલશે, સરકાર સામે બોલશે, બે ધડક બોલશે, બે બાક બોલશે. પણ રાજુ કરપડાના એક પણ કાર્યક્રમમાં આપણે હાજરી આપી ન હોય અને પછી આપણે કોમેન્ટો કરતા હોય ને આપણે જે વિડીયા મૂકતા હોય ને આપણે જે મીડિયા સામે બોલતા હોય તો એવા ખેડૂતો સાથે રાજુ કરપડા નહીં જોડાય અને નહીં બોલે. જે જરૂરિયાત છે જે ખેડૂતોનું છે, 4 મહિના રાજુ કરપડા હતો, 4 મહિના રાજુ કરપડા કયા ખેડૂતોએ એના કુટુંબીજનોની મુલાકાત લીધી?